કેમ છો મિત્રો? મજામાં? આજે થોડાક ડિફરન્ટ ટોપિક ઉપર થોડીક ચર્ચા કરીએ. આજનો ટોપિક છે ડિજિટલ કરન્સી. ડિજિટલ કરન્સી તો માર્કેટની અંદર બહુ બધી અવેલેબલ છે, ફોરેનની બી છે, ઇન્ડિયાની બી છે ને એવી રીતના બધી ટ્રેડિંગ કરતા હોય છે લોકો. એમાં આપણે એની વાત નથી કરવાની, પણ આજે આપણે થોડીક વાત કરવાની છે કે જીઓ કંપનીવાળાએ પોતાની કરન્સી લોન્ચ કરે છે, મતલબ કરી દીધી છે કે માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. પણ હજી શું છે એમાં કે એ હજી ટ્રેડેબલ નથી, મતલબ કે તમે ખરીદી કે વેચાણ કરી શકતા નથી, બરાબર? તો એના માટે આપણે થોડાક ન્યૂઝ જોઈ લઈએ. પેલું છે કે જીઓએ બ્લેક રોક કંપની છે વર્લ્ડ વાઇડ, બરાબર? એમાં એ લોકોની સાથે પાર્ટનરશિપ કરી અને એ લોકો જોઈન્ટ વેન્ચરમાં એક શેર માર્કેટની અંદર એક પોતાનું પ્લેટફોર્મ જ લઈ આવે છે ટૂંક સમયમાં, જ્યારે એને સર્ટિફિકેટ ને બધું અપ્રૂવ થઈ જશે ગવર્મેન્ટ તરફથી, ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી, એટલે એ લોકો માર્કેટમાં પગ ભરાવે જ છે. અત્યારે એ લોકોનો ટ્રાય ચાલુ જ છે, એટલે એ જોરશોરમાં આવશે. અને બ્લેક રોક કંપની છે એના માટે તમે ગૂગલ સર્ચ કરી લેજો. બહુ મોટી કંપની છે, બહુ બધા પૈસાનું ફંડનું મેનેજમેન્ટ કરે છે. કંપનીનું નામ તો ક્યાંય ને ક્યાંય સાંભળ્યું જ હશે તમે લોકોએ. નો ખ્યાલ હોય, આઈડિયા ન હોય તો એકવાર થોડુંક સર્ચ કરી લેજો. આ લોકો અત્યારે જીઓવાળા અત્યારે બ્લેક ચેન સિસ્ટમ હાલે છે બધી ડિજિટલ માર્કેટમાં, એમાં થોડાક ધીમે ધીમે આવતા જાય છે. હવે આમાં જોઈએ કે ગૂગલ ઉપર બતાવે છે અત્યારે કે અકોર્ડિંગ વોલેટ ઇન્વેસ્ટર, એ લોકોએ આ ટોકન, એક જીઓ ટોકનની પ્રાઇસ છે 20.38, પણ અત્યારે કેવું છે કે ટ્રેડેબલ છે નહીં કાંઈ કરન્સી અત્યારે, એટલે તમને તો ક્યાંયથી કરન્સી લેવા બી નહીં મળે અને વેચવા બી નહીં મળે. આ જે જીઓના ટોકન છે એ આખી બ્લેક ચેન બેઝ સિસ્ટમ છે કે એમાં તમે મતલબ જીઓની જેટલી બી એપ્લિકેશન હોય કે એનું જે બ્રાઉઝર કે તમે જેમ જેમ યુઝ કરો, આખી એની જીઓની ઇકોસિસ્ટમ, એ પ્રમાણે તમને એમાંથી રિવોર્ડ પોઈન્ટ મળતા જાય. ને એ જે રિવોર્ડ પોઈન્ટ મળે એનો કદાચ અત્યારે તો કોઈ લેવે જ નથી, એટલે એનો તો તમારે પોઈન્ટ તો ભેગા જ કરવાના છે. પણ પછી કેવું છે કે એ તમારે બધી જે જીઓને લગતી બધી જે ફેસિલિટી હશે, રિલાયન્સને લગતી હશે કે રિચાર્જ કરવું છે કે ગ્રોસરી લેવી છે કે એવું કાંઈ, તો એમાં તમને પોસિબલ છે કે એ લોકો તમને એમાં ડિસ્કાઉન્ટ, પોઈન્ટનું ડિસ્કાઉન્ટ આપે. પહેલાં આપણે જે રિલાયન્સમાં જે સેવિંગ કાર્ડની સિસ્ટમ હતી કે તમે કોઈ રિલાયન્સ સ્માર્ટમાંથી કે રિલાયન્સ ટ્રેન્ડમાંથી કે કોઈ બી જગ્યાએથી વસ્તુ ખરીદી કરતા, તો એમાં તમે કાર્ડ, એ લોકો સેવિંગ કાર્ડ આપતા, એ સ્વાઇપ કરાવો તો અમુક પોઈન્ટ જમા થતા, અને બીજી વાર જ્યારે ખરીદી કરો ત્યારે એમાંથી પોઈન્ટના પૈસા બાદ થતા. એવી આ સિસ્ટમ છે, પણ આ થોડીક ડિજિટલ છે. એટલે અત્યારે તો એનું કંઈ વધારે અપડેટ નથી, પણ એના ચેક કરવા માટે મેં બી મારા પોતાના મોબાઈલમાં નાખેલી છે એપ્લિકેશન. તમને એ બતાવવું ડેમો આખો એનો. આ એની એપ્લિકેશન છે જીઓસ્ફેર. એને તમે ક્લિક કરશો એટલે એ આખું બ્રાઉઝર જ છે. એને તમારે ડિફોલ્ટમાં રાખી દેવાનું છે. અત્યારે બધાના મોબાઈલમાં તો મોસ્ટ ઓફ બ્રાઉઝરમાં ગૂગલ હશે, પણ આ જીઓસ્ફેરના બ્રાઉઝરને રાખી ને એમાંથી તમારે સર્ચ ને બધું કરવાનું છે. એમાંથી કરશો ને તમે એટલે ઓટોમેટિકલી બધા પોઈન્ટ એના જનરેટ થશે. એ હું તમને બતાવું છું. મારા અત્યારે 5.31 પૈસા, મતલબ કે એનો કોઈન છે જીઓનો, એ જીઓ કોઈન અત્યારે અવેલેબલ છે, બરાબર? કે માર્ચ 2025માં મારે 5.31 કોઈન અત્યારે જમા થયો છે. આ એક તમારા માટે એકદમ ફ્રી અર્નિંગ છે. અત્યારે તો તમારે જોકે મોબાઈલમાંથી તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે કશું કરવાનું નથી, પણ તમે જે યુઝ કરો તો એની જીઓની ઇકોસિસ્ટમનો એના પ્રમાણે તમને એમાંથી રિવોર્ડ મળતા જાય છે. અત્યારે તો તમારે શું છે કે આ બધું સાચવીને રાખવાનું છે. જ્યારે માર્કેટમાં એ અપ્રૂવ થઈ જશે અને બધું થશે ત્યારે તમે એને ટ્રેડ કરી શકશો. એટલે આ જે લોકોને કરવું હોય ને એ લોકો અત્યારે શરૂઆત છે તો કરી શકે છે, કેમ કે ફ્યુચરમાં તો બધી જગ્યાએ ડિજિટલ કરન્સીનો યુઝ ધીમે ધીમે થવા માંડવાનો છે. અને અત્યારે બધું આ લોકો માર્કેટમાં ઉતર્યા છે તો કંઈક તો હશે એવું કે એ લોકોએ પગ પેસારો કર્યો છે. તો ફાયદો તો આપણા માટેનો જ છે કે અત્યારે ફ્રીમાં છે તો તમે એ થોડું થોડું કરીને લઈ લ્યો. પછી ટ્રેડેબલ થાય ત્યારે વેચવું હોય તો વેચી શકાશે, પણ અત્યારે તો કેવું છે કે ફ્રી છે તો બધા લાભ ઉઠાવી શકો.
બાકી વધારે કોઈ જાણકારી જોતી હોય તો કોમેન્ટ કે મેસેજ કરી દેજો, એટલે મારી પાસે જેટલી માહિતી હશે એ તમને હું શેર કરીશ.